આજે અન્યાય, અત્યાચાર ને ભેદભાવનો ભોગ બની રહ્યા છે. એટલે ચારે તરફ લોકોમાં અસંતોષ ને આક્રોશ છે. ત્યારે લોકોનો અવાજને બુલંદ કરવા માટે, લોકોના જે પ્રશ્નો છે એને સાંભળી અને એનો અવાજ બનવા માટે, લોકોનો જે આક્રોશ છે, જે પીડા છે, એને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ યાત્રા અલગ અલગ ફેઝમાં યોજાશે અને આખા ગુજરાતને 5 ફેઝમાં વિભાજિત કરી અને લગભગ 60 દિવસની આ યાત્રાની શરૂઆત 21મી નવેમ્બરના રોજ અમે કરવા જઈ રહ્યા છીએ. આ યાત્રાનો પ્રથમ ફેઝ એટલે કે ઉત્તર ગુજરાતથી યાત્રાની શરૂઆત કરીએ છીએ. 21 નવેમ્બરે વાવ થરાદ જિલ્લા એટલે કે જૂનો બનાસકાંઠા જિલ્લાના ધીમા જે ધરણીધર ભગવાનનું પ્રસિદ્ધ તીર્થધામ છે ત્યાંથી આ યાત્રાની શરૂઆત કરીશું અને 3જી ડિસેમ્બરે બેચરાજી બહુચર માતાના આશીર્વાદ લઈને પહેલા ફેઝનું અમે સમાપન કરીશું. આ ઉત્તર ગુજરાતની જન આક્રોશ યાત્રા દરમિયાન 7 જિલ્લામાં 40 તાલુકા વિસ્તારોમાંથી આ યાત્રા ભ્રમણ કરશે. 12 જેટલા શહેરી વિસ્તારોમાંથી પણ આ યાત્રા ભ્રમણ કરશે અને પહેલા ફેઝમાં 1100 કિલોમીટરનું ભ્રમણ કરી અને આ યાત્રાનું અમે બેચરાજી ખાતે સમાપન કરીશું. આખી યાત્રા દરમિયાન જે પણ રૂટના ગામો આવે છે ત્યાં ખેડૂતો હોય, યુવાનો હોય, વિદ્યાર્થીઓ હોય, મહિલા હોય, નાના વેપારીઓ હોય, ફિક્સ પગાર ને કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગથી જે શોષણ થઈ રહ્યું છે એટલે એવા કર્મચારીઓ કે કામદારો હોય, ખેત મજૂરો હોય કે સમાજના વિવિધ વર્ગ ને સમૂહના તમામ લોકો સાથે સંવાદ પણ કરીશું. એમને મળીશું, એમને સાંભળીશું, એમની જે તકલીફ છે, ફરિયાદ છે, પીડા છે એને પ્રત્યક્ષ મળી અને અનુભવીશું પણ ખરા અને સાથે સાથે એનો અવાજ બનવા માટેનો કાર્યક્રમ લઈને આગળ પડાવીશું.